સેલ્ફી ચાલ આપણે બે જઈએ નાઠો બાબુ અંદર જોજે લાઈને રોક લાઈને રોક તું આવ્યો તો હું બી વડકા છે નાટો વાળો છે એ ઉભો રે બાબુ આ બાજુ નાખી દેજો બાબુભાઈ એ બાજુ ઉતરી જશે ને તો રોડ પર જ જશે જગ્યા નહીં પકડી રાખ કેવું ને ખેંચી જાય કાકા દૂર જતો રે હટી જા બાજુ બોરે બોરે હલી જાય હા હા ટાઈટ જ છે ખેંચ ટાઈટ જ છે બાબુ ભાઈ રોક કાઢી રાખજો आई गयो चलो आई गयो ए भाई दूर से दादा चले ए दादा जो समझा दे समझते नहीं हो हमारे दो अड़िया पक्का जा तू ये लो आगे ऊपर रोकेला दे तू ऊपर जा आगे नाड़ू कुछ नाड़ू છે ढूंढ रे नाड़ू એ કાઢેલું મારું નહીં નીકળે ચલ નાડી લાઈ બંધ કર્યું नहीं मोह चलो वांधो नहीं ए वीडियो उतार ले जला भाई उतार लो आंखों उतार लो वे जो ये ऐसे जाती रस्तो राइट कर रही थी वे हट कर तू ढोर पार्टी कर रहे नु करे ये अब वो तुम्हारी बाजू हां वे खेतला ढोलवाटी का रू करे खेत पकड़ा ये पकड़ा रोप टूटी गई बस देख मैं निकली तो दौड़ी में मजा आका दौड़ू मगा बीजू હું જોઈએ દોડું રસ્તો તો મંગાવો ને અહીંયા કઈ હસેલા કોઈ નહીં દોડે એ છોડતો ઢીલું ના કરે ના એકદમ ટાઈટ જ છે બસ આકા દે હેલો પાડા જા છોડ ટાઈટ તારી બાજુ कमर के ऊपर जाके ऊपर जा मैं ऊपर कुछ आकाश में ऊपर जैसा हां तारू टी-शर्ट आलू मारी के दूरी के પેલો ઉપર મૂકવાનો કપડો આપો કપડો ઉપર મૂકવાનો તારું ટી-શર્ટ આલુ કપડો આપી દો કપડો કાળું ટી-શર્ટ આપી દો અહીંયા તો મૂકી દો आकाश आ दूरी बनाई दे मैं कहूं रे आ हाथ पकड़ पड़ी जो ले भैया ले नाड़ा वाली ले भैया बस चलो થઈ ગયું ચલો આ નાડા વાલી એ હા બૂમો ના પાડો પકડ દે तू मजो जा तू मजो जा जा छोड़ दे जा तू ऊपर से ऊपर को बीजे से बराबर बेही जजे वो कुलू से लाई दूरी में आओ तू पकड़ी રાખને તઈ દી બસ દોડી લઈ લે બસ પતી ગયો હવે મગન કઈ ગયો बड़ा जेट खोलो जाओ मेरे फोटो पड़े खोलो काका गेट ना खोलता काका गेट खोलने मतलब नहीं पहले गांठ मारो बच्चा जो अच्छी है जो अच्छी ओ भाई आ લઈ જશે પૂછું આખું કોઈને તો પતી જશે અહીંયા યાદ હોય આવી ગયો એડા બરાબર એ બરાબર નહીં તો मालूम है ने सबसे पहला मैंने बन गया जो मैच तो बुलाया नहीं ना ये देखिए मगर और ये हनुमान मंदिर के ठीक पीछे है। ये देखिए ये हमारा हनुमान मंदिर है, सारेश्वर हनुमान जी।
और ये मगर है, ये रहा। और ऐसे मल्टीपल है मगर, आगे भी 2 दिखे हैं अभी। तो सभी साथियों से निवेदन है, कृपया पानी से दूर रहें, बच्चों को भी ना भेजें पानी में। पानी में भेजना आप खेल नहीं, अब ये खतरनाक हो चुका है। એ ભાઈ આ વાલવારો કુલ છે, વરસાદના વાલવારો બંધ કરી દેજે ભાઈ. હાઈટમ હાઈટમ આ છોકરા બિચારા આ સડા પહેરીને બેઠા, ક્યાંય જવાતું નથી, લુગડા બદલાવાતા નથી. આ વરસાદ તા જો બેદી પોરો દઈ દે, વાલવારો કોક બદલી કરશે મથેલ. સમા ઓય પાણી આવી જાય યાર, ખુલ્લા નદી અંદર નહીં અમારે પેલા ભરવાડો ફસી ગયેલા. એ કે તમે ઉભા રહો, અમને કોઈ લેવા ના આવે. અલે અમારી બસને ખુદ કોઈ લેવા ના આવે તારે. હવે આટલા પાણી બસ રે ચાલુ. હું બધા દિવસોમાં જ્યાં કે હા ઘણા બધા કેમેરા ઠંડા ધીમે ધીમે જવા દો, ઘરમાં રહો, સુરક્ષિત રહો, કામકાજ વગર કોઈ બહાર નીકળવું નહીં. અહીંયા માંગે અહીં જશે કે કોઈ બહાર નીકળવું નહીં, ઘરમાં રહો, સુરક્ષિત રહો. ચલો સાઈડ માંથી જાઓ ભાઈ, એક ઘંટા સાઈડ માંથી જાઓ તમે. જય ભારત, ભારત માતા કી જય. આજનો આ ઐતિહાસિક દિવસ, જન્માષ્ટમી પછી પારણા હોય, પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે. આ જોઈ લો, આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઇનનો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. અને આ જ લોકો, વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી, ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી, વડોદરાની મધ્યમાં કોતરો હતી. છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી, પાણી બેક આવે છે. અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટ્રેક્ટરો લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે. ઓ ભાઈ, પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું. તમે તો લોકોને છે ને પાણી પીવડાઈને મારી નાખ્યા. હરણી બોટકારની અંદર મારા 12 બાળકો, મારી બહેનોને તમે ડૂબાડીને પીવડાઈને મારી નાખી. બાકી હતું તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા. અને તમે તો એટલા નિર્લજ્જ છો. ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં
પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. એટલા બેશરમો, તમને શરમ આવી જોઈએ. અને તમે હેલ્પલાઇન નંબર મૂકો. અરે વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા. આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે. અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. કારણ કે 10 વર્ષમાં તમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે. અને આ જ વડોદરા છે. પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી. ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી. એ વડોદરાના સંસ્કારીજનો છે. અમારા સંસ્કાર મૌન રહેવાનું છે. બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી. આ તમારું ઇલેક્શન છેલ્લું. હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે. અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું. અને મગરોને ના પકડતા. તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે. હવે અમે તમને પકડવા આવીએ છીએ. ભારત માતા કે